તમારા અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ એટલે કે પેટની સોનોગ્રાફીમાં ગ્રેડ 1, 2 કે 3 ફેટી એસિડ લખેલું આવે છે તો તેનો અર્થ શું થાય છે તે ડિટેઇલમાં સમજીએ. તો ગ્રેડ 1 ફેટી લીવર, જેમાં તમારા લીવર પર 5 થી 33% જેટલી ચરબી જમા થાય છે. આ શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાતા નથી. વજન ઘટાડવું, કસરતો કરવી વગેરે જેવા લાઇફસ્ટાઇલ ચેન્જીસથી તેને રિવર્સ કે કંટ્રોલ કરી શકાય છે. ગ્રેડ 2 ફેટી લીવર કે જેમાં તમારા લીવર પર 34 થી 66% જેટલી ચરબી જમા થાય છે. તેમાં લીવર પર સોજો આવવાની શરૂઆત થઈ શકે છે. તેથી સ્ટ્રિક્ટ ડાયટિંગ, કસરતો તથા કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. ગ્રેડ 3 ફેટી લીવર કે જેમાં તમારા લીવર પર 66% કરતા પણ વધારે ચરબી જમા થાય છે. આ સ્ટેજમાં પેટમાં દુખાવો, નબળાઈ, ભૂખ ન લાગવી, લીવર ડેમેજ, નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ અથવા તો સિરોસિસનું જોખમ વધી જતું હોય છે. પરંતુ યાદ રાખો, ગ્રેડ 3 એટલે કે દરેક વ્યક્તિને સિરોસિસ થઈ જ જશે તેવું નથી. જો ડોક્ટરની સલાહ પ્રમાણે સમયસર સારવાર, સંતુલિત આહાર અને નિયમિત કસરતો કરવામાં આવે તો તેને ઘણા અંશે રિવર્સ કે કંટ્રોલ કરી શકાય છે. તો આ રીતે તમારા લીવરને હેલ્ધી રાખો અને સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.